જય જવાન જય કિસાન। તો ખેડૂત મિત્રો, બટાકાના વાવેતરની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। તો હવે જો તમારે પણ ખેડૂત બટાકાનું વાવેતર કરવાનું હોય તો સૌથી પહેલો પાયો છે સીડ ટ્રીટમેન્ટનો, કે આખા બટાકા ઉપર આપણે દવા છંટકાવ કરતા હોઈએ એનો। તો આજે આપણે વાત કરશું બાયરના ઇમિસ્ટો પ્રાઇમની। તો ઇમિસ્ટો પ્રાઇમ બધાથી અલગ કેમ છે? તો મિત્રો, બટાકાની અંદર મુખ્યત્વે રાઇઝોક્ટોનિયા સલોની નામની ફૂગ આવે છે, જેની અંદર શરૂઆતના 10 થી 15 દિવસનો છોડ હોય ત્યારે એના થડનો ભાગ છે કાળો પડી અને છોડ સુકાઈ જતો હોય છે, અથવા તો એનો ગ્રોથ અટકી જતો હોય છે। તો આના માટે ઇમિસ્ટો પ્રાઇમનું બેસ્ટ રિઝલ્ટ છે। 1 લીટર દવા તમે 200 કટાની અંદર ઉપયોગ કરી શકો છો, 500 ml 100 કટાની અંદર, 250 ml 50 કટાની અંદર અને 100 ml 15 થી 20 થી 25 કટા સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો। દવાના છંટકાવ કર્યાના 24 કલાકની અંદર વાવેતર થાય તો શક્ય હોય તો કરી દેવું। પાછળથી આંખો દાજવાનો પ્રોબ્લેમ આવી શકે છે, કંપની કહેતી નથી, પણ આપણે તો બી સાવચેતીના પગલાં રૂપે બને એમ જલ્દી એનો વાવેતર કરવું જોઈએ। તો મિત્રો, આનાથી ફાયદો શું થશે? એક તો એક સરખું અંકુરણ, ઝડપી અંકુરણ અને એફએસ ફોર્મ્યુલેશન છે, તો એનું રિઝલ્ટ લાંબા સમય સુધી જમીનની અંદર ટકી રહે છે। બ્લેક સ્ક્રબની અંદર બી થોડીક આપણને આનાથી ફાયદો થશે, જે આપણે કાળી ચીતરી કહીએ છીએ એની અંદર।